નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રી તળપદા કોળી સમાજ સુરત સાપરાભાઠા સ્નેહ મિલન સમારોહ તેમજ વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો। શ્રી તળપદા કોળી સમાજ સ્નેહ મિલન વિદ્યાર્થીના વિતરણ કાર્યક્રમ છાપરાભાઠા શ્રી તળપદા કોળી સમાજ વાડી ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મહેમાન તરીકે મનુભાઈ ચાવડા સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી મહામંત્રી, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબ, પીએમભાઈ સાખટ, ડોક્ટર સુરેશભાઈ ચૌહાણ, કાંતિભાઈ બારિયા, રાજેશભાઈ જોડિયા, હિંમતભાઈ ભાલિયા, ભરતભાઈ મેર, મનસુખભાઈ વાઘેલા, જયસુખભાઈ બારિયા, ફ્રૂટ ઇન્સ્પેક્ટર જેડી ખસિયા સાહેબ, જાલમભાઈ મકવાણા, નારાયણદાદા ચૌહાણ તેમજ અલગ અલગ પરિવાર સમાજના પ્રમુખ શ્રી આગેવાન શ્રીઓ, ડોક્ટર, વકીલ, પોલીસ ઇન્સ્પેક્ટર વગેરે મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ટ્રોફી અને સન્માનપત્ર મહેમાનશ્રીઓના હસ્તે આપવામાં આવ્યું હતું। સાપરાભાઠા શ્રી તળપદા કોળી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોળી સમાજના વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે, સફળતાથી સિદ્ધિઓ સર કરે અને સમાજ નોકરી ધંધામાં પ્રગતિના પંથે ખૂબ આગળ વધે એવું સમાજને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। છાપરાભાઠા શ્રી તળપદા કોળી સમાજના યુવાનો, વડીલો, સ્ત્રીઓ તેમજ કમિટી તેમના સદસ્યો ખૂબ સારી જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે। તો સમાજ વિશે લખો અને લખી પણ ન શકો તો જે સમાજ માટે સારું કામ કરે છે એને સાથ આપો। અને જો તે પણ તમે ન કરી શકતા હોય તો સમાજ વિશે જે બોલે છે, સમાજ વિશે જે લખે છે તેને પ્રોત્સાહન આપો। અને જો તે પણ તમારાથી ન થઈ શકતું હોય તો એના કાર્યને, એના વિચારોને અને એના મનોબળને તો ન તોડો। સમાજમાં કોઈ વ્યક્તિ મહેનત કરીને આગળ વધી રહ્યું છે, દેશમાં આપણા સમાજનું નામ રોશન કરી રહ્યું છે, તો જરૂર નથી એનો પગ ખેંચી એને પાડવા જ જોઈએ। દેશમાં સમાજનું કલ્યાણ કરવા માટે તો આચાર્ય ચાણક્યની નીતિની જરૂર છે, પરંતુ આની જગ્યાએ જ્યારે રાવણ અને મંથરાની નીતિ અપનાવવામાં આવે ને ત્યારે સોનાની લંકાની જેમ આપણા સમાજનો પણ નાશ થતા વાર નહીં લાગે। સમાજમાં કંઈક સારું થતું હોય ને તો સમાજનું ભલું થાય કે ન થાય, પરંતુ નિંદા જરૂર થાય છે, અને આ નિંદા કરવાવાળા લોકો પોતે તો આગળ નથી વધતા, પરંતુ બીજાને પણ આગળ નથી આવવા દેતા। અને આ લોકોએ જો સમાજ સેવા કરી હોય ને તો સમાજને નડવાનું બંધ કર્યો। કારણ કે નડવાનું બંધ કરી દો ને એટલે અડધી સમાજ સેવા તો ત્યાં જ થઈ જાય છે। એવી હું આશા રાખું છું। ઇમ્પોર્ટન્ટ ઓફ એજ્યુકેશન ઇન લાઈફ, જીવનમાં શિક્ષણનું મહત્વ। વોટ ઇઝ એન એજ્યુકેશન? શું છે આ શિક્ષણ? નાઉ આઈ ટેલ યુ, education is birth of the act of teaching knowledge to others and the act of having knowledge from someone else। એટલે શિક્ષણ અને ખવાડ્યા આખા બીજા કોઈ પાસેથી શીખવાડ્યા એમ બંને।
અને જો શિક્ષણની સાદી આપીએ ને, શિક્ષણ એટલે સાક્ષરી વિષય, જેમાં 3 વંશ, ગણ અને લેખ સમાવેશ થાય છે. આ પૃથ્વી ઉપર મનુષ્ય, પશુ પક્ષીઓ તથા ઘણા જીવજંતુઓ વસે છે. જીવસૃષ્ટિમાં પોતાના જીવનને સુંદર, સુખી અને સગવડભર્યું બનાવવા માટે માનવ ખૂબ જ પ્રગતિ સાધી રહ્યા છે. તેઓની સરખામણીમાં પશુ પક્ષીઓ કે અન્ય જીવજંતુઓ આદિકાળથી એ જ પરિસ્થિતિમાં જીવે છે. એમના જીવનમાં કોઈ પણ જોવા મળતી નથી. એનું કારણ વિદ્યા એટલે શિક્ષણ. પોતાના જીવન ખૂબ જ સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન કરવા વિદ્યા સંપાદન કર્યો છે. એ જણાવે છે કે ઉત્તમ અને સુખમય જીવન જીવવા વિદ્યા ખૂબ જ યોગ્ય પર છે. પરેશભાઈ, આજે શેના કાર્યક્રમ રાખવામાં આવેલો છે? આજે શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ છાપરાભાઠા તરફથી 6ઠ્ઠો વિદ્યાર્થીનો ઇનામ વિતરણ અને સ્નેહ મિલનનો કાર્યક્રમ અમે સમાજ દ્વારા રાખ્યો છે. અને બાળકો પ્રોત્સાહિત થાય અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એના માટે પ્રોત્સાહન આપવા માટે અમે આ કાર્યક્રમ યોજ્યો છે. અને વર્ષો વર્ષ અમે આ રીતના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. અને આ કાર્યક્રમ દ્વારા સમાજમાં શિક્ષણનું સારું એવું મહત્વ પણ વધી રહ્યું છે, જેનો સમાજને ભવિષ્યમાં પણ લાભ થશે એવી અમને આશા છે. સ્પેશિયલ ગેસ્ટ તરીકે કોણ હતું? સ્પેશિયલ ગેસ્ટ તરીકે અમારા સમાજના કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા સાહેબ તથા શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ તથા શ્રી કોળી સમાજના પ્રમુખ મનુભાઈ ચાવડા અને વિવિધ સમાજના બધા પ્રમુખો અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ મિત્રો તેમજ ડોક્ટર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી અને અમને પ્રોત્સાહિત કર્યા એ બદલ અમે એ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.